जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, प्रोग्रामिंग इन C++ ના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગયા લેક્ચરમાં આપણે જે છે એ વર્ચ્યુઅલ બેઝ ક્લાસ વિશેની માહિતી જે છે આપણે જોઈ હતી કે વર્ચ્યુઅલ બેઝ ક્લાસ જે છે કોને કહેવાય। આપણને ખબર છે કે ડ્યુરિંગ ધ ઇનહેરિટન્સ આપણે ક્યારેક એવી સિચ્યુએશન ક્રિએટ થાય કે જેની અંદર આપણે જે છે એ ક્લાસ એ છે, ક્લાસ એ માંથી આપણે જે છે એ બે ક્લાસ ડિરાઈવ કર્યા છે, ધેટ ઇઝ ધ ક્લાસ બી એન્ડ ધ ક્લાસ C. Okay, and then from B and C we derive the single class, the name is D. Then what happened? The public member of class A is derived in A as well as in B as well as in C। એટલે કે પબ્લિક મેમ્બર જે છે એ બી માં પણ આવશે અને સી માં પણ આવશે। ઓકે, સપોઝ કે અહીંયા આપણે લખીએ ઇન્ટીજર એ, ઓકે, ધેટ ઇઝ અ પબ્લિક ઇન્ટીજર એ જે છે એ આપણે એક ડેટા મેમ્બર ક્રિએટ કરેલો છે। તો એમાંથી શું થશે કે જ્યારે આપણે એમાંથી બી ક્લાસ ડિરાઈવ થશે એટલે કે અહીંયા પણ આવશે, એવી જ રીતે એ જે છે એ અહીંયા પણ આવશે। કેમ? કારણ કે એમાંથી આપણે બી અને સી ડિરાઈવ કર્યા છે, એટલે કે પબ્લિક ઇન્ટીજર એ નામનો ડેટા મેમ્બર બીમાં પણ આવશે અને એ મેમ્બર જે છે એ સીમાં પણ આવશે, અને બી અને સીમાં જે છે એથી આપણે ડી ડિરાઈવ કર્યો એટલે કે આ એકનો એક મેમ્બર જે છે એ પબ્લિક ઇન્ટીજર એ, પબ્લિક ઇન્ટીજર એ આવી રીતે બે વાર આવશે। કેમ? કારણ કે એક આવશે શેમાંથી? બી માંથી, બીજો આવશે શેમાંથી? સી માંથી। એટલે કે this is the same variable, એટલે કે શું થશે? ડુપ્લિકેશન થશે। અને to avoid duplication virtual base class is used। ઓકે, એટલે કે ડુપ્લિકેશન અવોઇડ કરવા માટે જે છે એ વર્ચ્યુઅલ બેઝ ક્લાસનો ઉપયોગ કરવામાં આવે છે। તો સપોઝ કે ઉપરના એક્ઝામ્પલ પ્રમાણે જોઈએ તો સપોઝ કે આપણો જે છે ક્લાસ એ છે, એમાંથી આપણે જે છે એ ક્લાસ બી ડિરાઈવ કર્યું છે। તો અહીંયા આપણે લખીશું વર્ચ્યુઅલ પબ્લિક એ અને વર્ચ્યુઅલ પબ્લિક સી। આવું કેમ? તો આપણને ખબર છે કે આ અને આ ક્લાસમાંથી જે છે એ આપણે નવો ક્લાસ ડિરાઈવ કરવાનો છે, એટલે કે ક્લાસ એ ના મેમ્બર જે છે એ બી માં પણ આવશે અને સી માં પણ આવશે। કેમ? કારણ કે ક્લાસ એ માંથી આપણે બી અને સી જે છે એ ડિરાઈવ કરેલા છે।
અને બી અને સી માંથી આપણે જે છે એ ત્રીજો ક્લાસ જે છે એ ડિરાઈવ કરવાનો છે. એ અને બી ઉપરથી આપણે ક્લાસ જે છે એ સી ડિરાઈવ કરવાનો છે. સોરી, ડી. ઓકે, બી અને સી ઉપરથી ડી જે છે એ ક્લાસ ડિરાઈવ કરવાનો છે. એટલે કે આપણે અહીંયા લખીશું પબ્લિક બી અને પબ્લિક સી. એટલે કે ક્લાસ બી માંથી ક્લાસ બી અને સી માંથી આપણે જે છે એ ક્લાસ ડી ડિરાઈવ કરવાનો છે. આનો મતલબ શું થયો કે આ બંનેની વેલ્યુ જે છે એ આમાં આવશે. તો આની અને આની વેલ્યુ ડુપ્લિકેટ ના થાય અથવા તો રિપીટ ના થાય એ માટે જે છે એ વર્ચ્યુઅલ બેઝ ક્લાસ આ કોન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ માટે જે છે એ વર્ચ્યુઅલ બેઝ ક્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ટુ અવોઇડ ધ ડુપ્લિકેશન of the member we use the particular virtual base class. Okay, then also we study about the abstract class. Okay, abstract class. So what is the abstract class? So abstract class is not used to create any object of its type is known as abstract class. Okay, and inheritance generally જે બેઝ ક્લાસ હોય તો બેઝ ક્લાસ જે છે એ ફંક્શન અને ડેટા મેમ્બર જે છે એ ડિરાઈવ ક્લાસની અંદર ઓલરેડી આવી જાય. એટલે કે બેઝ ક્લાસના ફંક્શન અને એના ડેટા મેમ્બર જે છે એ ઓલરેડી એની અંદર આવી જાય. અને જે ડિરાઈવ ક્લાસ છે એ ડિરાઈવ ક્લાસના જ જે છે એ ઓબ્જેક્ટ અને એની મેથડ જે છે એ ક્રિએટ કરવામાં અથવા તો ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કરવામાં આવે. એટલે કે સપોઝ કે આપણે જે છે એ ક્લાસ એ ઉપરથી ક્લાસ બી ક્રિએટ કર્યો, બી ઉપરથી જે છે એ ક્લાસ સી ક્રિએટ કર્યો. તો જ્યારે આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો થાય તો એ વખતે ક્લાસ સી જે છે એ ક્લાસ સી નો જે છે એ ઓબ્જેક્ટ ક્રિએટ થાય. કેમ? કારણ કે એની મેથડ જે છે બી માં આવશે, બીની મેથડ જે છે એ સી માં આવશે. એટલે કે એની મેથડ ઓલરેડી જે છે એ ડાયરેક્ટ સી ની અંદર પણ આવશે. એટલે કે આની મેથડ એ ઓલરેડી સી ની અંદર આવશે. એટલે કે સી નો આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું તો યુઝિંગ ધ સી વી કેન એક્સેસ ધ ક્લાસ એ એઝ વેલ એઝ ધ ક્લાસ બી. એટલે કે સી નો ઉપયોગ કરી અને એ અને બી આપણે બંને જે છે એ એક્સેસ કરી શકીએ છીએ. નાઉ ટુડે we are going to start the new unit, that is unit 5. The name of unit 5 is pointer virtual functions and polymorphism. ઓકે, તો યુનિટ 5 છે પોઇન્ટર, વર્ચ્યુઅલ ફંક્શન અને પોલીમોર્ફિઝમ. તો આજનો આપણો ટોપિક છે
પોલીમોર્ફિઝમ એટલે કે પોલીમોર્ફિઝમ છે શું? તો સૌથી પહેલા જે વાત કરીએ તો ડેફિનેશન આપણે જોઈએ એની પોલીમોર્ફિઝમની. તો ડેફિનેશન છે કે પોલીમોર્ફિઝમ is technique of using same thing for different purpose. એટલે કે પોલીમોર્ફિઝમ જે છે એ શું છે? તો પોલીમોર્ફિઝમ is the technique of using same thing એટલે કે એક જ વસ્તુ જે છે એ અલગ અલગ પર્પઝ માટે ઉપયોગ કરવામાં આવે તો એને જે છે એ પોલીમોર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે કે using the same thing for a different purpose, then it is known as a polymorphism. Okay, there are two types of polymorphism. એ આપણે ખાસ યાદ રાખવાનું છે કે there are two types of polymorphism. Okay, the first one is compile time polymorphism. And a second runtime polymorphism. ઓકે, એટલે કે બે પ્રકારનું પોલીમોર્ફિઝમ છે, એક કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ અને બીજું જે છે એ રન ટાઈમ પોલીમોર્ફિઝમ. હવે જે છે એ આપણે જોઈએ આગળ કે એમાં કઈ કઈ વસ્તુ આવે. આ વસ્તુ આપણે ઓલરેડી ભણી ગયા છીએ, છતાં પણ એકવાર હું તમને આ વસ્તુ રિવાઇઝ કરાવું છું. પોલીમોર્ફિઝમ તો જે છે એના બે પ્રકાર છે. એક જે છે એ કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ અને બીજું જે છે એ રન ટાઈમ પોલીમોર્ફિઝમ. ઓકે, હવે એના એક્ઝામ્પલની વાત કરીએ તો રન ટાઈમ કમ્પાઇલ ટાઈમ જે છે એ કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમના બે એક્ઝામ્પલ છે. એક ફંક્શન ઓવરલોડિંગ અને બીજું જે છે એ ઓપરેટર ઓવરલોડિંગ. જ્યારે રન ટાઈમની વાત કરીએ તો એનું એક જ એક્ઝામ્પલ છે જેનું નામ છે વર્ચ્યુઅલ ફંક્શન. ઓકે, એટલે કે આપણે જે છે એ પોલીમોર્ફિઝમની વાત કરીએ તો કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ અને રન ટાઈમ પોલીમોર્ફિઝમ. અને કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમના પાછા બે પ્રકાર છે, એક એના એક્ઝામ્પલ છે બે, કે જે ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ, જ્યારે રન ટાઈમની અંદર ખાલી વર્ચ્યુઅલ ફંક્શન. ઓકે, હવે જે છે એને આપણે ડિટેલમાં સમજીએ. તો સૌથી પહેલા આપણે જે છે એ અહીંયા જોવાનું છે એ કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ. કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ. તો
કમ્પાઇલ ટાઈપ પોલિમોર્ફિઝમ ની અંદર શું આવશે? તો કમ્પાઇલ ટાઈપ પોલિમોર્ફિઝમ ઇઝ ઓલ્સો નોન એઝ એ static binding or early binding. Okay, so it is known as a static binding or early binding. Okay, then the function overloading and the functional operator overloading એ આપણે જોઈએ પ્રમાણે એ એક્ઝામ્પલ જે છે કે કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમના એક્ઝામ્પલ શું? તો કે ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. તો ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ જે છે એ એના એક્ઝામ્પલ છે. અને it is called as a compile time polymorphism because which version of the function to invoke is determined by the compiler at the compile time based on number and types of the argument. એટલે કે based on types and number of argument. જ્યારે આપણો પ્રોગ્રામ જે છે એ કમ્પાઇલ થાય ત્યારે એને ડિટરમાઇન કરવામાં આવે. એટલે કે the version of the function to invoke is determined by the compiler at a compile time. એટલે કે આપણે જે છે એ ફંક્શન જે છે એને ઇન્વોક કરવામાં આવે ક્યારે? તો કમ્પાઇલ કરવાના સમય. અને એનું આધાર શું છે? તો કે નંબર અને ટાઈપ્સ ઓફ આર્ગ્યુમેન્ટ. તો એના આધારે કમ્પાઇલ સમયે જે છે એને ફંક્શનને ઇન્વોક કરવામાં આવે એટલે કે એને યુઝ કરવામાં આવે. તો એટલે આને જે છે એ કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે છે. સો thus in the compile time polymorphism which function to invoke is determined at the compile time, so it is known as a static or early binding. એટલે કે આ વસ્તુ જે છે એ કયું ફંક્શન યુઝ કરવાનું છે એ કમ્પાઇલર દ્વારા કમ્પાઇલેશન સમયે જે છે એ નક્કી કરવામાં આવે. એટલે કે આને જે છે એ કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સેકન્ડ ટાઈપ છે એ સેકન્ડ ટાઈપ છે એટલે કે આપણે લખીએ અહીંયા બી, જેનું નામ છે રન ટાઈમ પોલિમોર્ફિઝમ. તો રન ટાઈમ પોલિમોર્ફિઝમ એટલે કે એને જે છે એ રન ટાઈમ પોલિમોર્ફિઝમને ડાયનેમિક બાઇન્ડિંગ અથવા તો લેટ બાઇન્ડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ડાયનેમિક બાઇન્ડિંગ ઓર લેટ બાઇન્ડિંગ. ઓકે. અને વર્ચ્યુઅલ ફંક્શન જે છે એ રન ટાઈમ પોલિમોર્ફિઝમનું એક્ઝામ્પલ છે. એટલે કે while inheriting derived class from base class, if both class contain the same function, then we have to declare the function as a virtual in a base class. એટલે કે આપણે જે આગળનો કોન્સેપ્ટ જોઈ ગયા વર્ચ્યુઅલ બેઝ ક્લાસનો કે રન ટાઈમ પોલિમોર્ફિઝમની અંદર શું થાય? તો કે આપણે જે છે એ કોઈ ક્લાસ અથવા તો કોઈ ક્લાસ ડિરાઈવ કરીએ એકથી વધારે, અને જો એની અંદર એક સેમ ફંક્શન એક કરતાં વધારે જે છે એ હોય તો એ વખતે એ ક્લાસને આપણે વર્ચ્યુઅલ ડિક્લેર કરવું પડે. એન્ડ ઇન ઓર્ડર ટુ ઇન્વોક ધ ફંક્શન ફ્રોમ ધ એપ્રોપ્રિએટ ક્લાસ you need to declare a pointer of base class and then invoke the function using that pointer.
and if pointer contains the address of the base class object, then the base class version is invoked, and if the pointer contains the address of derived class object, then derived class version is invoked. Thus, in runtime polymorphism, which function to invoke is determined at runtime, so it is called as a dynamic binding or a late binding. એટલે કે આપણે જે છે એ કયું ફંક્શન જે છે આપણે જ્યારે આપણે કોઈ એક કરતા વધારે ફંક્શન એક જ ફંક્શન જો એક કરતા વધારે વાર ડિરાઈવ થાય, ઓકે, તો એના લીધે શું થાય છે કે કયું ફંક્શન જે છે એ ઇન્વોક કરવાનું છે એ બીજી વસ્તુ કે એ બેઝ ક્લાસમાંથી ઇન્વોક કરવાનું છે કે એને ડિરાઈવ ક્લાસમાંથી ઇન્વોક કરવાનું છે, એનું એડ્રેસ જે છે એ મેમરીની અંદર સ્ટોર કરવામાં આવેલું હોય છે. એટલે કે એ વસ્તુ જે છે એ રન ટાઈમ એટલે કે આપણો પ્રોગ્રામ જ્યારે રન થવાનો હોય એ સમયે જે છે એ નક્કી થાય છે. એટલે કે આ વસ્તુ રન ટાઈમ સમયે નક્કી થતું હોવાથી આ જે પોલિમોર્ફિઝમ છે એને રન ટાઈમ પોલિમોર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આપણું ફંક્શન જે છે એ ફંક્શન એક કરતાં વધારે વાર રિપીટ થયું છે અને ઇન્વોક કઈ જગ્યાએથી કરવાનું છે એ વસ્તુ આપણને રન ટાઈમ વખતે જ ખબર પડે છે. એટલે કે ધ ફંક્શન વિચ ઇઝ સ્ટોર્ડ ઇન પર્ટિક્યુલર વિચ મેમરી that is not decided at the time of compilation, it is decided on the time of run time. Okay, so it is defined at the time of running, then that function is known, or this polymorphism is known as a runtime polymorphism, because which function is executed from the derived class or the base class is decided at a run. So this polymorphism is known as a runtime polymorphism. Okay, so આજના લેક્ચરમાં આટલું જ. નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.